વેલકમ બેક અને મહત્વના સમાચાર અમીરગઢ બજારમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી। મુખ્ય બજારની દુકાનમાં આગથી ભારે નુકસાન થયું। આઈસ્ક્રીમ ફ્રીજ અને લાખોનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો। ભાજપ પ્રમુખે નરાધમોને પકડવા માટે માંગ કરી છે। પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે અલગ અલગ ટીમ બનાવી આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। તો આગ પાછળ તોફાની તત્વોની શંકા પણ પ્રબળ દેખાઈ રહી છે। અમીરગઢ પોલીસ દ્વારા સઘન તપાસ પણ હાથ ધરાઈ છે। તો સ્થાનિક વેપારીઓમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો। આ ઘટના ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે અને આજની આ ઘટના બાબતથી તમામ અમીરગઢવાસીઓ તરફથી હું તંત્રને કહેવા માંગુ છું કે આ ઘટના બની છે, જે પણ આમાં કંઈ સામેલ હોય એમના ઉપર કડકમાં કડક પગલાં લઈ અને એ નરાધમોને પકડી પાડી ફરીથી આવી ઘટના અમીરગઢમાં ના બને અને ફરીથી મારા અમીરગઢના વેપારી વર્ગ ભાઈ હોય, પશુપાલક હોય કે ખેતમજૂર હોય પોતાની રીતે શાંતિથી પોતાનું જીવન નિર્વાહ કરી શકે, પોતાનો ધંધો શાંતિથી કરી શકે, એ જ અભ્યર્થના સાથે હું વહીવટીતંત્રને સૂચન કરું છું કે કડકમાં કડક જે નરાધમોએ આ કૃત્ય કર્યું છે એમને સજા થવી જોઈએ, એમને પકડી પાડી જે પ્રમાણે પ્રક્રિયા ચાલુ કરવાની હોય એ થવી જોઈએ।